અધિક માસ પૂરો થાય તે પહેલા રસોડામાં માત્ર આ એક મંત્ર બોલી દેજો, ઘરમાં ક્યારેય અન્નની કમી નહીં રહે। જય શ્રી કૃષ્ણ। જય માતા અન્નપૂર્ણા ભક્તો, જો તમે પણ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ ઈચ્છો છો તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા નુકસાનકારક સાબિત થાય છે। અધિક માસમાં ઘણી મહિલાઓ રસોડામાં એવી ભૂલ કરે છે જેના કારણે ધીમે ધીમે ઘરમાં ગરીબી આવવા લાગે છે, અન્નની કમી થવા લાગે છે અને ઘરમાં કલેશ વધવા માંડે છે। તમે કદાચ નહીં જાણતા હો, પણ આપણું રસોડું એ માત્ર ભોજન બનાવવાની જગ્યા નથી। આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે રસોડામાં સાક્ષાત માતા અન્નપૂર્ણા અને માતા લક્ષ્મીનો વાસ હોય છે। જે ઘરમાં રસોડાની પવિત્રતા જળવાય છે ત્યાં ક્યારેય દરિદ્રતા પ્રવેશી શકતી નથી। પરંતુ આજકાલની ભાગદોડ ભરી જિંદગીમાં અજાણતા જ આપણાથી એવી નાની નાની ભૂલો થઈ જાય છે જેનું પરિણામ આખા પરિવારે ભોગવવું પડે છે। ઘરમાં કમાણી તો આવતી હોય પણ પૈસો ટકતો ન હોય, ઘરમાં અનાજ લાવ્યા પછી પણ બરકત ન રહેતી હોય, તો સમજી લેજો કે રસોડામાં કોઈક મોટો દોષ ઉત્પન્ન થયો છે। આજે હું તમને એવો ગુપ્ત ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે ઘણા લોકો જાણતા નથી, ખાસ કરીને અધિક માસમાં, જેને આપણે પુરુષોત્તમ માસ પણ કહીએ છીએ। આ સમયગાળામાં રસોડામાં કરવામાં આવેલો એક નાનકડો પ્રયોગ તમારા ઘરની આખી પરિસ્થિતિ બદલી શકે છે। આ કોઈ સામાન્ય મહિનો નથી, આ સાક્ષાત ભગવાન શ્રી હરિવિષ્ણુનો મહિનો છે। આ અધિક માસમાં જો તમે રસોડામાં જઈને માત્ર આ એક મંત્ર બોલવાનું શરૂ કરી દો તો તમારા ઘરના ભંડાર ક્યારેય ખાલી નહીં રહે। પણ આ મંત્ર કયો છે અને તેને બોલવાની સાચી રીત કઈ છે તે જાણતા પહેલાં આપણે એ સમજવું પડશે કે આ ઉપાય કેટલી તાકાત ધરાવે છે। અધિક માસનો મહિમા અપરંપાર છે। પુરાણોમાં ઉલ્લેખ છે કે જ્યારે અધિક માસને કોઈ સ્વામી નહોતો મળતો ત્યારે તે ભગવાન વિષ્ણુ પાસે રડતો રડતો ગયો હતો। ત્યારે ભગવાને તેને પોતાનું નામ પુરુષોત્તમ આપ્યું અને વરદાન આપ્યું કે આ મહિનામાં જે પણ ભક્ત થોડું પણ પુણ્ય કરશે, સાચા ભાવથી મારી અને માતા લક્ષ્મીની પૂજા કરશે, તેને હજારો ગણું ફળ પ્રાપ્ત થશે। આ મહિનામાં નાનામાં નાનો ઉપાય પણ બહુ મોટું ફળ આપે છે। ખાસ કરીને રસોડાની પવિત્રતા સાથે જોડાયેલો આ ઉપાય એટલો પ્રભાવશાળી છે કે ગમે તેવી ગરીબી હોય તે ધીમે ધીમે દૂર થવા લાગે છે। રસોડું એ ઘરનું હૃદય છે, ત્યાંથી જ આખા પરિવારને ઉર્જા મળે છે। જો રસોડામાં સકારાત્મકતા ઉર્જા હશે તો પરિવારના દરેક સભ્યના વિચાર શુદ્ધ થશે, તેમના કામમાં સફળતા મળશે અને ઘરમાં શાંતિ છવાયેલી રહેશે। પણ આ બધું સાંભળવામાં જેટલું સરળ લાગે છે એટલું જ તેને સમજવું ઊંડાણ માંગી લે છે। આ ઉપાય ખરેખર કેવી રીતે કામ કરે છે તે સમજાવવા માટે હું તમને એક ખૂબ જ સત્ય અને ભાવનાત્મક ઘટના જણાવવા માગું છું। આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પણ એક એવી સાચી શ્રદ્ધાની વાત છે જે તમારા હૃદયને સ્પર્શી જશે। એક નાનકડું ગામ હતું। આ ગામમાં એક ખૂબ જ ગરીબ સ્ત્રી રહેતી હતી। તેનું નામ હતું શારદા। શારદા સ્વભાવે ખૂબ જ ભોળી અને ભગવાનમાં અખૂટ શ્રદ્ધા રાખવાવાળી સ્ત્રી હતી। તેનો પતિ મજૂરી કામ કરતો હતો, પણ નસીબ એવું કે મહિનામાં માંડ 15 દિવસ તેને કામ મળતું અને બાકીના દિવસો એમને એમ ઘરે બેસી રહેવું પડતું। ઘરમાં ગરીબી એટલી હદે હતી કે એ 2 ટકનું પૂરું ભોજન પણ પરિવારને નસીબ થતું નહોતું। શારદાના 2 નાના બાળકો હતા। ઘણીવાર એવું બનતું કે રાત્રે બાળકો ભૂખ્યા સૂઈ જતા। એક મા માટે પોતાના બાળકોને ભૂખ્યા પેટે સૂતા જોવા એનાથી મોટું કોઈ દુઃખ નથી હોતું। શારદા રાત્રે છાની માની રડતી। તેના પતિનું મોઢું પણ ચિંતાથી પડી ગયું હતું। તે ભગવાનને વારંવાર પ્રાર્થના કરતો કે હે પ્રભુ, કોઈ એવો રસ્તો બતાવ કે મારા પરિવારનું ગુજરાન ચાલી શકે। શારદાના ઘરમાં એક જૂની માટીની કોઠી હતી જેમાં તે અનાજ ભરતી, પણ હવે એ કોઠીના તળિયા દેખાવા લાગ્યા હતા। રસોડામાં જતાં પણ શારદાને ડર લાગતો હતો, કારણ કે ત્યાં બનાવવા માટે કશું બચ્યું નહોતું। છતાં શારદાનો એક નિયમ હતો, તે ગમે તેવી પરિસ્થિતિ હોય સવારે વહેલા ઉઠી સ્નાન કરી પોતાના આંગણામાં તુલસી ક્યારે દીવો જરૂર કરતી। તેની ભક્તિમાં કોઈ ખામી નહોતી। પણ પછી એવું થયું કે જેના વિશે શારદાએ સપનામાં પણ નહોતું વિચાર્યું। એક દિવસ બપોરનો સમય હતો। કાળઝાળ ગરમી પડી રહી હતી। શારદા પોતાના ઘરના ઓટલા પર બેઠી બેઠી ભગવાન વિષ્ણુનું નામ જપી રહી હતી। હે શ્રી હરિ, હવે તો કોઈ રસ્તો બતાવો, મારા બાળકોની ભૂખ મારાથી જોવાતી નથી। એટલામાં જ એક વૃદ્ધ સાધુ મહાત્મા તેના ઘરના આંગણે આવ્યા। તેમના ચહેરા પર એક અજબનું તેજ હતું। સાધુ મહારાજે અવાજ આપ્યો, દીકરી, થોડું પાણી મળશે? ગળું ખૂબ સુકાય છે। શારદા તરત ઊભી થઈ ગઈ। તેણે ઘરમાં જઈને માટલામાંથી ઠંડુ પાણી કાઢ્યું, પણ જ્યારે તે પાણી લઈને બહાર આવી ત્યારે તેણે જોયું કે સાધુ મહારાજ ખૂબ જ થાકેલા અને ભૂખ્યા લાગી રહ્યા હતા। શારદાના સંસ્કાર તેને કહેતા હતા કે આંગણે આવેલા અતિથિને ક્યારેય ભૂખ્યા પાછા ન કાઢવા।
પણ તેના ઘરમાં તો માત્ર એક જ રોટલી બચી હતી, જે તેણે પોતાના નાના દીકરા માટે સાચવી રાખી હતી. શારદા દ્વિધામાં પડી ગઈ, પણ પછી તેણે યાદ આવ્યું કે અતિથિ તો ભગવાનનું રૂપ હોય છે. તેણે મનમાં નક્કી કર્યું અને તે સાધુ મહારાજને બોલાવીને આદરપૂર્વક બેસાડ્યા. તેણે પેલી એકમાત્ર રોટલી અને થોડું અથાણું સાધુ મહારાજને જમવા માટે આપી દીધું. સાધુ મહારાજ બધું જ સમજી ગયા. તેમણે રોટલી ખાધી, પાણી પીધું અને પછી શારદાની સામે જોઈને હસ્યા. આગળ જે થયું તે સાંભળી તમે પણ ચોંકી જશો. સાધુ મહારાજે શારદાના માથે હાથ મૂકીને કહ્યું, દીકરી, તારી ભક્તિ અને તારો ત્યાગ જોઈને હું ખૂબ પ્રસન્ન છું. હું જાણું છું કે તારા ઘરમાં અન્નની કમી છે, તારો પતિ પરેશાન છે અને તારા બાળકો ભૂખ્યા છે. પણ હવે તારા દુઃખના દિવસો પૂરા થવા આવ્યા છે. હમણાં થોડા દિવસોમાં જ અધિક માસ શરૂ થવા જઈ રહ્યો છે. આ અધિક માસ ભગવાન શ્રી હરિનો પ્રિય મહિનો છે. શારદા હાથ જોડીને સાંભળી રહી હતી. તેની આંખોમાં આંસુ હતા. સાધુ મહારાજે આગળ વધતા કહ્યું, હું તને એક ગુપ્ત રસ્તો બતાવું છું. રસોડું એ માતા અન્નપૂર્ણાનું સ્થાન છે. અધિક માસ દરમિયાન તું જ્યારે પણ રસોડાના ભોજન બનાવવા જાય ત્યારે ભોજન બનાવતા પહેલાં એક પવિત્ર શબ્દ, એક મંત્ર બોલજે. જો તું આ પૂરી શ્રદ્ધાથી આ નિયમનું પાલન કરીશ તો તારા ઘરની કોઠી ક્યારેય ખાલી નહીં રહે. શારદાએ પૂછ્યું, મહારાજ, એ કયો મંત્ર છે? મારે શું કરવાનું છે? સાધુ મહારાજે તેને અમુક કડક નિયમો સમજાવ્યા અને તે ગુપ્ત મંત્ર તેના કાનમાં કહ્યું. ત્યારબાદ સાધુ મહારાજ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા, જાણે કોઈ દિવ્ય શક્તિ તેને રસ્તો બતાવવા જ આવી હોય. શારદાને ખાતરી થઈ ગઈ કે આ સાક્ષાત ભગવાનનો જ સંકેત છે. થોડા દિવસો પછી અધિક માસ શરૂ થયો. શારદાએ સાધુ મહારાજે બતાવેલા નિયમ પ્રમાણે કરવાનું શરૂ કર્યું. પહેલા દિવસે તેણે સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યું, રસોડાને એકમાત્ર સાફ કર્યું અને પછી અટૂટ શ્રદ્ધા સાથે તે મંત્રનું ઉચ્ચારણ કરીને રસોઈ બનાવી. પહેલા દિવસે કશું ખાસ ન થયું. ઘરમાં જે થોડું ઘણું અનાજ હતું તેમાંથી જ તેણે ભોજન બનાવ્યું. તેનો પતિ નિરાશ થઈને ઘરે પાછો ફર્યો હતો, કારણ કે આજે પણ તેને કોઈ કામ નહોતું મળ્યું. બીજા દિવસે પણ શારદાને પોતાનો નિયમ ચાલુ રાખ્યો. મંત્ર બોલીને જ તેણે ચૂલો સળગાવ્યો. બીજા દિવસે ઘરમાં કોઈ ચમત્કાર તો ન થયો, પણ એક અજીબ પ્રકારની શાંતિ છવાયેલી રહી. જે પતિ રોજ સાંજે આવીને ગુસ્સો કરતો, ચીડચીડ કરતો, તે આજે એકદમ શાંત હતો. ઘરમાં કલેશ નહોતો. શારદાને અંદરથી એક સકારાત્મક ઉર્જા અનુભવાઈ રહી હતી. ત્રીજા દિવસે જ્યારે શારદા રસોડામાં ગઈ અને નિયમ મુજબ મંત્ર બોલીને અનાજની કોઠીમાં હાથ નાખ્યો ત્યારે તેણે કંઈક અલગ જ અનુભવ થયો. કોઠી જે સાવ ખાલી થઈ ગઈ હતી તેમાં તેણે થોડો વજન લાગ્યો. તેણે જોયું તો તેમાં પૂરતું અનાજ હતું કે જેથી તે પોતાના આખા પરિવાર માટે સારી રીતે ભોજન બનાવી શકે. પણ સાચો ચમત્કાર હજુ બાકી હતો. તે જ સાંજે તેનો પતિ દોડતો દોડતો ઘરે આવ્યો. તેના ચહેરા પર એક અનોખી ખુશી હતી. તેણે શારદાને કહ્યું, શારદા, આજે ગામના મુખીએ મને બોલાવ્યો હતો. તેમણે મને તેમની જમીન પર કાયમી કામ આપી દીધું છે. અને એટલું જ નહીં, કામના બદલામાં તેમણે મને 1 મહિનાનું અનાજ અને થોડા પૈસા અગાઉથી આપ્યા છે. શારદાની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. તે તરત જ રસોડામાં ગઈ અને માતા અન્નપૂર્ણા અને ભગવાન વિષ્ણુનો આભાર માનવા લાગી. તેણે સાધુ મહારાજના શબ્દો યાદ આવ્યા કે તારા ઘરના ભંડાર ક્યારેય ખાલી નહીં રહે. ધીમે ધીમે પડોશણો પણ નોંધવા લાગી કે શારદાના ઘરમાંથી હવે રોવાનો કે ઝઘડાનો અવાજ નથી આવતો. તેના બાળકો હવે રસ્તા પર ઉદાસ નથી ફરતા, પણ ખુશ દેખાય છે. શારદાના ચહેરા પર એક અલગ તેજ આવી ગયું હતું. આખા ગામમાં ચર્ચા થવા લાગી કે શારદાના ઘરે એવો તે શું ચમત્કાર થયો છે કે તેમની આખી પરિસ્થિતિ જ બદલાઈ ગઈ. તમને પણ થતું હશે કે એવો કયો મંત્ર હતો જેણે શારદાનું જીવન બદલી નાખ્યું? ચાલો હું તમને અત્યંત શક્તિશાળી અને ગુપ્ત મંત્ર જણાવું છું. ધ્યાનથી સાંભળજો અને તેને તમારા હૃદયમાં ઉતારી લેજો. સાધુ મહારાજને શારદાએ જે મંત્ર આપ્યો હતો તે સાક્ષાત માતા અન્નપૂર્ણાનો સિદ્ધ મંત્ર છે. તે મંત્ર છે ઓમ અન્નપૂર્ણાય નમઃ. હા, બસ આ જ નાનકડો મંત્ર છે, ઓમ અન્નપૂર્ણાય નમઃ. પણ આ મંત્ર કામ ત્યારે જ કરે છે જ્યારે તેની સાચી તિથિ અને પૂરા નિયમો સાથે બોલવામાં આવે. સાધુ મહારાજે શારદાને જે નિયમો જણાવ્યા હતા તે તમારે પણ ખાસ ધ્યાનમાં રાખવાના છે. સૌથી પહેલો નિયમ, જ્યારે પણ તમે રસોડામાં ભોજન બનાવવા જાઓ ત્યારે ફરજિયાત સ્નાન કરેલું હોવું જોઈએ. સ્નાન કર્યા વગર ક્યારેય રસોડામાં પ્રવેશ ન કરવો. બીજો નિયમ, રસોડામાં પગમાં ચંપલ કે સ્લીપર પહેરીને ક્યારેય ન જવું. રસોડું એ માતા અન્નપૂર્ણાનું મંદિર છે અને મંદિરમાં આપણે પગરખાં પહેરીને નથી જતા. ત્રીજો અને સૌથી મહત્વપૂર્ણ નિયમ, જ્યારે તમે ચૂલો સળગાવો કે ગેસ ચાલુ કરો ત્યારે સૌથી પહેલાં હાથ જોડીને, આંખો બંધ કરીને
પૂરી શ્રદ્ધાથી 11 વખત ઓમ અન્નપૂર્ણાય નમઃ નો જાપ કરવો અને પછી જ ભોજન બનાવવાની શરૂઆત કરવી. ચોથો નિયમ, ભોજન બનાવતી વખતે મનમાં કોઈ પણ પ્રકારનો ગુસ્સો, કલેશ કે ખરાબ વિચાર ન લાવવા. જો તમે ગુસ્સામાં કે કોઈને ગાળો આપતા આપતા ભોજન બનાવશો તો તે ભોજનમાં નકારાત્મક ઉર્જા ભળી જશે અને તે મંત્ર કામ નહીં કરે. ભોજન હંમેશા હસતા મુખે અને ભગવાનનું સ્મરણ કરતાં કરતાં જ બનાવવું. શારદાએ આ બધા જ નિયમોનું પાલન કર્યું હતું અને તેના પરિણામે તેના ઘરમાં એવો ચમત્કાર થયો કે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. અધિક માસના 15 દિવસ વીતી ગયા હતા. શારદાના ઘરમાં હવે અન્નની કોઈ કમી નહોતી. કોઠીઓ અનાજથી ભરાયેલી રહેતી. તેના પતિનું કામ ખૂબ જ સારું ચાલી રહ્યું હતું. ઘરમાં માતા લક્ષ્મીની કૃપા વરસી રહી હતી. જે ઘર એક સમયે ગરીબી અને નિરાશાથી ઘેરાયેલું હતું ત્યાં હવે સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ હતો. કોઈએ વિચાર્યું પણ નહોતું કે એક નાનકડો મંત્ર આટલું મોટું પરિવર્તન લાવી શકે છે. શારદા અને તેનો પરિવાર ખૂબ જ ખુશ હતા. બધું જ એકદમ બરાબર ચાલી રહ્યું હતું. પણ મનુષ્યનો સ્વભાવ છે કે જ્યારે સુખ આવે છે ત્યારે તે ઘણીવાર ભૂલ કરી બેસે છે. એક દિવસ સવારનો સમય હતો. શારદાના પતિને કામે જવા માટે મોડું થઈ રહ્યું હતું. તે વારંવાર શારદાને ઉતાવળ કરવા કહી રહ્યો હતો. બીજી બાજુ બાળકો પણ તૈયાર થવા માટે જીદ કરી રહ્યા હતા. ઘરમાં થોડી દોડધામ મચી ગઈ હતી. આ ઉતાવળ અને ગભરામણમાં શારદા ભૂલી ગઈ કે તે શું કરી રહી છે. તે સ્નાન કર્યા વગર જ અને પગમાં પહેરેલા ચંપલ સાથે જ સીધી રસોડામાં ઘૂસી ગઈ. તેને બસ જલ્દીથી ભોજન બનાવીને પતિને ટિફિન આપવું હતું. ઉતાવળમાં તેને પેલો મંત્ર બોલવાનું પણ યાદ ન રહ્યું. મનમાં પતિના ગુસ્સાનો ડર અને કામનું ટેન્શન હતું. તેણે એ જ અશાંત મનથી ફટાફટ રસોઈ બનાવી અને પતિને આપી દીધી. તે પછી જે થયું તેણે આખું જીવન બદલી નાખ્યું. તે જ દિવસે સાંજે તેનો પતિ ઘરે પાછો આવ્યો ત્યારે તેનો ચહેરો પડેલો હતો. તેણે આવીને શારદાને કહ્યું, આજે મુખી બાપા સાથે કોઈ વાત પર બોલાચાલી થઈ ગઈ. તેમણે મને કામ પરથી કાઢી મૂક્યો છે. શારદાના પગ નીચેથી જમીન ખસી ગઈ. આ શું થઈ ગયું? બીજા દિવસે સવારે જ્યારે શારદા રસોડામાં ગઈ ત્યારે તેણે જોયું કે અનાજની કોઠીમાં અનાજમાં જીવાત પડી ગઈ હતી. અનાજ ખાવા લાયક નહોતું રહ્યું. ઘરમાં રાખેલા પૈસા પણ કોઈ બીમારીમાં વપરાઈ ગયા. અચાનક જ ઘરમાં પાછી દરિદ્રતા અને અશાંતિ પ્રવેશી ગઈ. પતિ પત્ની વચ્ચે ફરીથી ઝઘડા શરૂ થઈ ગયા. શારદા આખો દિવસ રડતી રહી અને તેને સમજાતું નહોતું કે અચાનક આ બધું કેમ ઊંધું પડી ગયું. માતા અન્નપૂર્ણા તેનાથી કેમ રૂઠી ગયા. તે રાત્રે જ્યારે શારદા એકલી બેઠી હતી ત્યારે તેને અચાનક સાધુ મહારાજના શબ્દો યાદ આવ્યા. તેણે પોતાના નિયમો યાદ આવ્યા અને તરત જ તેણે પોતાની ભૂલ સમજાઈ ગઈ. તે યાદ આવ્યું કે તે દિવસે ઉતાવળમાં તેણે સ્નાન કર્યા વગર અને ચંપલ પહેરીને રસોડામાં પ્રવેશ કર્યો હતો. તેણે ગુસ્સા અને અશાંતિ સાથે ભોજન બનાવ્યું હતું અને સૌથી મોટી ભૂલ, તે માતા અન્નપૂર્ણાનો મંત્ર બોલવાનું ભૂલી ગઈ હતી. તેને અહેસાસ થયો કે અહંકાર અને ઉતાવળમાં તેણે રસોડાની એટલે કે માતા અન્નપૂર્ણાના સ્થાનની પવિત્રતાનો ભંગ કર્યો હતો. તે જ વખતે શારદા દોડીને રસોડામાં ગઈ. તેણે રસોડાની જમીન પર માથું ટેકવી દીધું. તેની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. હે માતા અન્નપૂર્ણા, હે શ્રી હરિવિષ્ણુ, મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. સુખના નશામાં હું તે ભૂલી ગઈ કે આ બધું તમારી જ કૃપાથી મળ્યું હતું. મેં તમારા સ્થાનનું અપમાન કર્યું છે. મને ક્ષમા કરો પ્રભુ, મને ક્ષમા કરો. શારદા સાચા હૃદયથી પસ્તાવો કરી રહી હતી. તેના આંસુઓથી રસોડાની જમીન ભીની થઈ ગઈ હતી. ઈશ્વર ક્યારેય પોતાના ભક્તોના સાચા આંસુઓને અવગણતો નથી. ભગવાન તો ભાવના ભૂખ્યા છે. બીજા દિવસથી શારદાએ ફરીથી પૂરી શ્રદ્ધા અને ભક્તિ સાથે પોતાનો નિયમ શરૂ કર્યો. તેણે સ્નાન કરી, સ્વચ્છ કપડાં પહેરી, રસોડાની સાફ સફાઈ કરી, ખુલ્લા પગે રસોડામાં જઈ હાથ જોડીને આંખો બંધ કરીને 11 વખત ઓમ અન્નપૂર્ણાય નમઃ નો જાપ કર્યો અને અત્યંત શાંત મનથી હસતા મુખે ભોજન બનાવ્યું. માતા અન્નપૂર્ણા ફરીથી પ્રસન્ન થયા. થોડા જ દિવસોમાં શારદાના પતિને બીજે એક સારું કામ મળી ગયું, જ્યાં તેણે પહેલાં કરતાં પણ વધારે પૈસા મળતા હતા. ઘરની કોઠીઓ ફરીથી અનાજથી છલોછલવા લાગી. ઘરમાં પાછું એ જ હાસ્ય અને એ જ શાંતિ પાછી ફરી. પણ આ વખતે શારદાએ પોતાના જીવનનો પાઠ શીખી લીધો હતો. તેણે આજીવન એ નિયમ ક્યારેય ન છોડ્યો. મારા વહાલા ભક્તજનો, આ ઘટના આપણને એક બહુ મોટો સંદેશ આપે છે. આપણે ઘણીવાર ભગવાન પાસે માગી લઈએ છીએ અને જ્યારે ભગવાન આપે છે ત્યારે આપણે તેને સાચવી નથી શકતા. રસોડું એ આપણા ઘરનું સૌથી મહત્ત્વનું સ્થાન છે. જો ત્યાં પવિત્રતા હશે, ત્યાં મંત્રનું ગુજારણ હશે, તો ત્યાં સાક્ષાત દેવી દેવતાઓનો વાસ થશે. અધિક માસ એ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે.
આ મહિનામાં કરેલા નાના નાના સત્કર્મો અને નિયમો આપણા જીવનના બધા જ દુઃખોને દૂર કરવાની તાકાત ધરાવે છે. તમે પણ જો ઈચ્છતા હો કે તમારા ઘરમાં ક્યારેય અન્નની કે ધનની કમી ન રહે, તમારા પરિવારમાં હંમેશા સુખ શાંતિ જળવાઈ રહે, તો આજથી જ તમારા રસોડામાં આ નિયમોની શરૂઆત કરી દો. જ્યારે પણ રસોડામાં જાઓ ત્યારે માતા અન્નપૂર્ણાનું સ્મરણ કરો. સ્નાન કર્યા પછી જ રસોઈ બનાવો. પગમાંથી પગરખા બહાર કાઢીને જ રસોડામાં પ્રવેશ કરો અને ચૂલો સળગાવતા પહેલાં 11 વખત ઓમ અન્નપૂર્ણાય નમઃ નો જાપ અચૂક કરો. યાદ રાખજો, શ્રદ્ધા વગર કોઈ ફળ મળતું નથી. જો મનમાં શંકા રાખીને કે માત્ર અજમાવા ખાતર આ ઉપાય કરશો તો કદાચ કોઈ પરિણામ નહીં મળે, પણ જો શારદા જેવી અખૂટ શ્રદ્ધા અને સમર્પણ ભાવથી કરશો તો ભગવાન વિષ્ણુ અને માતા અન્નપૂર્ણા તમારા ઘરના ભંડાર ક્યારેય ખાલી નહીં રહેવા દે. તમારા હાથમાં જે ભોજન બનશે તે માત્ર ભોજન નહીં પણ પ્રસાદ બની જશે, અને એ પ્રસાદ જમીને તમારા પરિવારના સભ્યોના વિચારો પણ શુદ્ધ અને સકારાત્મક બનશે. આ વિડીયો બનાવવાનો મારો એક જ હેતુ છે કે આપણા શાસ્ત્રોની આ અમૂલ્ય વાતો ઘર ઘર સુધી પહોંચે. જો તમને આ વાત હૃદય સુધી સ્પર્શી હોય અને તમને માતા અન્નપૂર્ણામાં શ્રદ્ધા હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો. અને હા, તમારી શ્રદ્ધા વ્યક્ત કરવા માટે કોમેન્ટ બોક્સમાં જય શ્રી વિષ્ણુ અથવા જય માતા અન્નપૂર્ણા લખવાનું બિલકુલ ભૂલતા નહીં. તમારી એક નાનકડી કોમેન્ટ અન્ય લોકોમાં પણ ભક્તિભાવ જગાડશે. આવા જ બીજા અદ્ભુત અને જીવન બદલી નાખનારા આધ્યાત્મિક ઉપાયો જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારો એક સબસ્ક્રાઇબ અમને આવા જ જ્ઞાનવર્ધક વિડીયો લાવવા માટે પ્રેરણા આપે છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા અન્નપૂર્ણા તમારા સૌના પરિવાર પર પોતાની કૃપા દ્રષ્ટિ સહાય બનાવી રાખે તેવી મારી પ્રાર્થના. સ્વસ્થ રહો, ખુશ રહો અને ભક્તિમય જ રહો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી હરિ. ઓમ અન્નપૂર્ણાય નમઃ.